નમસ્કાર મિત્રો, ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજરોજ ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને બજેટની અંદર ગુજરાત સરકાર દ્વારા 5 મોટી જાહેરાત કરવામાં આવી છે। તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છે। તે પહેલાં ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ છે આવાસ યોજનાની રકમમાં વધારો કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ આંબેડકર આવાસ યોજના તેમજ પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાની હાલની સ્થિતિ 1,20,000 હતી, જેને હવે 50,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને ટોટલ 1,70,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 3 લાખ નવા મકાનો બનાવવા માટે સહાયનો ટાર્ગેટ છે। ત્યારબાદની બીજી મોટી જાહેરાત રેશન કાર્ડ ધારકોને ભેટ। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત હવે 75 લાખથી કુટુંબોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે અને ગરીબોને વધુ સુરક્ષા માટે રાહત દરે જે તેલ, કઠોળ, ખાંડ, અન્ય ખાદ્ય પદાર્થની સામગ્રીનું વિતરણ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદની ત્રીજી મોટી જાહેરાત છે દિવ્યાંગોને વાર્ષિક 12,000 રૂપિયાની સહાય। નાણામંત્રી દિવ્યાંગો માટે સંત સુખદા યોજનાની જાહેરાત કરી છે, જેમાં 60% કે તેથી વધુ દિવ્યાંગ ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે। આ યોજના હેઠળ 75,000થી વધુ દિવ્યાંગોને વાર્ષિક 12,000 રૂપિયાની સહાયની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારબાદની સૌથી મોટી જાહેરાત છે ટ્રેક્ટર ખરીદવા માટે સહાયમાં વધારો કરવામાં આવ્યો છે। ખેડૂતો માટે ખુશખબર આવી છે। બજેટમાં વધુ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી હાલની સહાય વધારો કરીને 1 લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે। પહેલાં 60,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, જેમાં 40,000નો વધારો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ખેડૂતોને વિવિધ જે ખેત ઓજારો છે, મિની ટ્રેક્ટર છે, ખાતર છે, અન્ય જે ઉપકરણોની સહાય માટે 1,612 કરોડથી વધુ જોગવાઈ કરવામાં આવી છે। ત્યારબાદની પાંચમી મોટી જાહેરાત મહિલાઓને આત્મનિર્ભરતા માટે સખી સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે। મહિલાઓને સાધન સહાય અથવા લોન ગેરંટી તથા તાલીમ આપવા માટે 100 કરોડથી વધુ જોગવાઈ આપવા માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે। આપણી બહેનોને નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે, તે માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક જે વર્કિંગ વુમન ડોરસ્ટેપ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે। તો મિત્રો, આ હતી બજેટમાં 5 મોટી જાહેરાતો। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી જય જવાન જય કિસાન।